मोर बनी थन गाट करे मन, मोर बनी थन गाट करे मन, मोर बनी थन गाट करे। નવરાત્રિમાં મોરબની થનગાટ તો બધા કરે જ છે, પણ આ મોરના પીંછાનો ઉપયોગ શું છે એ નથી જાણતા. તો આજે આપણે વાત કરીશું મોરના પીંછાનો આયુર્વેદિક ઉપયોગ. આખી દુનિયાની દવા લઈને થાકી ગયા હશો, છતાંય વોમિટિંગ અને ઉબકા બંધ નહીં થતા હોય તો આનો એક રામબાણ ઈલાજ છે મયુર પીંછ ભસ્મ, જે આ મોરના પીંછામાંથી બનાવવામાં આવે છે, જે તમે જોઈ શકો છો. હવે આ મયુર પીંછ ભસ્મ 125 mg એટલે કે એક ચપટી જેટલી લઈ 1 ચમચી મધમાં મિક્સ કરી જો પેશન્ટને ચટાડવામાં આવે તો ગમે તેવી વોમિટિંગ હશે, ઉબકા આવતા હશે, એ વિધિન 5 to 7 ડેઝની અંદર બંધ થઈ જશે. સાથે સાથે ખાલી વોમિટિંગ જ નહીં, આ મયુર પીંછ ભસ્મ શ્વાસના રોગો, જૂની ખાંસી, ક્રોનિક બ્રોન્કાઇટિસ, અસ્થમા જેવા રોગોમાં પણ ખૂબ જ ફાયદાકારક હોય છે, એટલે કે રેસ્પિરેટરી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. બીજી એક વસ્તુ, ગમે તેવી હેડકી આવતી હશે, વારે વારે ચાલુ ને ચાલુ જ રહેતી હશે, તો એમાં પણ ફક્ત એક જ ચમચી એટલે એક જ ચપટી મધ સાથે આ મયુર પીંછ ભસ્મ જો પેશન્ટને આપી દેવામાં આવે તો વિધિન 5 to 10 મિનિટ્સમાં હેડકી બંધ થઈ જાય છે. અને આયુર્વેદમાં આ મયુર પીંછ ભસ્મને વિષગ્ન કીધેલી છે, એટલે કે એક ઉદાહરણ તરીકે સમજીએ તો જેમ મોર સાપને મારી નાખે છે, તેમ મયુર પીંછ ભસ્મ, આ મોરના પીંછાની ભસ્મ એ કોઈ પણ પ્રકારનું પોઈઝનસ ડિસીઝ હશે, સ્નેક બાઇટ કર્યો હશે, તો એના વિષને પણ મારી નાખે છે. રાધે રાધે.